નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અગાઉના લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ શીખી ગયા છીએ. તો આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ વિશે શીખીશું. સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે ભૂતકાળ, ટેન્સ એટલે કાળ, સાદો ભૂતકાળ. તો સબ્જેક્ટ ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 7th, 8th અને 10th ત્રણેય ધોરણ માટે યુઝફુલ એવું સિમ્પલ પાસ્ટ ટેન્સ એના વિશે આપણે શીખીશું. તો સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ કે સાદો ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એ કોને કહેવાય? તો એના માટે મેં તમને વ્યાખ્યા લખેલી છે કે જે ક્રિયા અગાઉ થઈ ગઈ હોય તેને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. કોઈ પણ ક્રિયા છે એ અગાઉ થઈ ગઈ હોય એટલે કે ભૂતકાળમાં થઈ ગઈ હોય એને દર્શાવવા માટે કયા કાળનો ઉપયોગ થાય? સિમ્પલ પાસ્ટ ટેન્સનો. પછી એ ક્રિયા છે એ 1 કલાક પહેલાંની હોય કે 2 કલાક પહેલાંની હોય, 1 મિનિટ પહેલાંની હોય, 1 અઠવાડિયા પહેલાંની હોય કે 1 વર્ષ પહેલાંની હોય. તો આ જે ક્રિયા જે છે એને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થશે. તો એના માટે ઓળખસૂચક શબ્દ આપેલા છે, કીવર્ડ્સ આપેલા છે. જેમ આપણે સાદા વર્તમાન કાળના પણ ઓળખસૂચક શબ્દ જોયા હતા, જેના આધારે આપણને ખબર પડે કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. તો એવી જ રીતે સાદા ભૂતકાળના પણ ઓળખસૂચક શબ્દ આપેલા છે જે તમારે લોકોએ યાદ રાખવાના છે, જેના ઉપરથી આપણને ખબર પડશે કે આ સાદો ભૂતકાળ છે. તો જોઈએ, પહેલું છે યસ્ટરડે. યસ્ટરડે એટલે શું થશે? ગઈકાલે. લાસ્ટ ડે એટલે કે ગયા દિવસે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે. લાસ્ટ મંથ ગયા મહિને. લાસ્ટ યર ગયા વર્ષે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લાસ્ટ લાસ્ટ, તો તમારે અહીંયા લાસ્ટ શબ્દ યાદ રાખવાનો છે કે લાસ્ટ શબ્દ આપેલો હોય એ સાદો ભૂતકાળ ઇન્ડિકેટ કરે છે. પછી અહીંયા લાસ્ટ મોર્નિંગ હોય, લાસ્ટ મન્ડે હોય, લાસ્ટ ઇવનિંગ હોય. લાસ્ટ શબ્દ આપેલો હોવો જોઈએ. બિફોર એટલે પહેલાં, એગો એટલે અગાઉ, વન્સ એટલે એક વખત, ઇન 2000 કે 2000માં. અત્યારે જે યર છે કયું ચાલે છે? 2020. તો આ જે 2000 જે છે એ કયું યર દર્શાવે છે આપણા માટે? ભૂતકાળનું યર દર્શાવે છે. તો 2000 વર્ષ છે એની પહેલાંના જે કોઈ પણ તમે એ યર લેશો એ શેનું દર્શાવશે? સાદા ભૂતકાળનું. તો આ જે છે એ સાદા ભૂતકાળના ઓળખસૂચક શબ્દો છે જે તમારે યાદ રાખવાના છે. તો હવે આપણે સાદા ભૂતકાળ જે છે એના સૌ પ્રથમ આપણે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય જોશું. તો એના માટેની તમને વાક્ય રચના આપેલી છે કે વાક્ય રચના છે, પહેલું છે કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે સાદા ભૂતકાળની અંદર હંમેશા શું વપરાશે? અહીંયા V2, V1, V2, V3 એમાંથી કેટલામું રૂપ વપરાશે? V2 એટલે કે ભૂતકાળનું રૂપ વપરાશે. અહીંયા જે V2 આપેલું છે ત્યાં તમે ક્રિયાપદને ઈડીવાળું રૂપ પણ લઈ શકો. કયું રૂપ લઈ શકો? ઈડીવાળું રૂપ. V1, V2, V3માંથી તમારે અહીંયા V2 લેવાનું છે અથવા ઈડીવાળું રૂપ લેવાનું છે. ધારો કે આપણે સાદો વર્તમાન કાળ હતો તો એની અંદર આપણે V1, V2, V3માંથી કયું રૂપ લેતા? V1 લેતા. સાદા ભૂતકાળની અંદર શું લેવાનું છે તમારે? V2. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા બધા જ કર્તા સાથે કેટલામું રૂપ આવશે? V2 રૂપ આવશે. V2નું રૂપ આવશે અથવા તો ઈડી પ્રત્યેવાળું રૂપ લાગશે. હવે અહીંયા જે V1, V2, V3 છે, ધારો કે ગો છે, ગો એટલે જવું. હવે એ V1 છે, એનું V2 શું થાય? વેન્ટ. એનું V3 ગન. ગો, વેન્ટ અને ગન. તો અહીંયા શું લેવું પડશે આપણે સાદા ભૂતકાળમાં? વેન્ટ. તો એ રીતે છે ડ્રો, DRAW, ડ્રો એટલે દોરવું. એનું V2 શું થાય? ડ્રીવ, DREW. એનું V3 ડ્રોન, DRAWN. તો અહીંયા આપણે શું લેવાનું છે? V2 એટલે કે ડ્રો લેશું. તો જુઓ, V1, V2, V3માંથી આ જે ગો છે, પછી ડ્રાઈવ છે, પછી ડ્રો છે, એ બધા જે રૂપ છે એ કેવા છે? અનિયમિત છે, કારણ કે એને ઈડી પ્રત્યે લાગતા નથી. જે ક્રિયાપદના અંતે ઈડી પ્રત્યે ન લાગતા હોય એનું જે V2 બનતું હોય એને કેવા રૂપો કહેવાય? અનિયમિત રૂપો કહેવાય. પણ જે ક્રિયાપદના અંતે ઈડી પ્રત્યે લાગતો હોય તે કેવા કહેવાય? નિયમિત રૂપો કહેવાય. તો આપણે અહીંયા ઈડી પ્રત્યેના નિયમો જોશું. આ જે છે ઈડી પ્રત્યેના નિયમો એ કેવા છે? નિયમિત રૂપો છે જે સાદા ભૂતકાળમાં વપરાય છે તે. તો પહેલો નિયમ છે કે જો ક્રિયાપદના અંતે, કોના અંતે? ક્રિયાપદના અંતે, કે જો ક્રિયાપદના અંતે તમારે આ જેટલા નિયમ જે છે એ બધાના અંતે લગાડવાના છે. કે પહેલો નિયમ છે ઈડી પ્રત્યેવાળો નિયમ કે સામાન્ય રીતે જે ક્રિયાપદ આપેલું છે એને તમે ઈડી પ્રત્યે લગાડો એટલે કેટલામું રૂપ બનશે? સાદા ભૂતકાળનું રૂપ.
તો એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક્ઝામ્પલ કયું છે, તો દાખલા તરીકે અહીંયા આપેલું છે કે લુક, તો લુક એટલે શું થાય, જોવું, એ V1 છે. હવે આપણે એને ઈડી પ્રત્યય લગાડશું એટલે કેટલાનું રૂપ બની જશે, સાદા ભૂતકાળનું રૂપ V2 બની જશે. તો લુક છે એનું શું થઈ ગયું, લુકડ. આ લુકડ છે એ સાદા ભૂતકાળનું રૂપ દર્શાવે છે. એ રીતે છે ક્લીન, ક્લીન એટલે સાફ કરવું, એને આપણે ઈડી પ્રત્યય લગાડશું એટલે શું થઈ ગયું, ક્લીન્ડ. તો આ જે લુકડ છે, ક્લીન્ડ છે, એના અંતે આપણે શું લગાડ્યું, ઈડી પ્રત્યય, એટલે આ જે છે સાદા ભૂતકાળ દર્શાવે છે. તો પહેલો નિયમ એ સામાન્ય રીતે ક્રિયાપદના અંતે ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. બીજો નિયમ કે જો ક્રિયાપદના અંતે કયો પ્રત્યય આપેલો હોય, ઈ પ્રત્યય આપેલો હોય. જો ક્રિયાપદના અંતે ઈ પ્રત્યય આપેલો હોય તો તમારે માત્ર કયો પ્રત્યય લગાડવાનો છે, ડી પ્રત્યય. સામાન્ય રીતે સાદા ભૂતકાળમાં આપણે ઈડી પ્રત્યય લગાડવાનું હોય, પણ જો તમને અહીંયા ઓલરેડી ક્રિયાપદના અંતે ઈ આપેલો જ છે તો ફરીવાર તમારે ઈ લખવાનો નથી, માત્ર કયો પ્રત્યય લગાડવાનો, ડી પ્રત્યય લગાડવાનો છે. એક્ઝામ્પલ તરીકે લાઈક, એ લાઈક કે ઈ, લાઈક એટલે ગમવું. તો જુઓ એના અંતે જે છે તમને કયો પ્રત્યય આપેલો છે, ઈ આપેલો છે, તો માત્ર આપણે શું લગાડશું, ડી. એ લાઈક કે ઈ ડી, તો માત્ર અહીંયા શું લગાડ્યું, આપણે ડી લગાડ્યો, ઈ તો આપેલો છે. એ રીતે છે યુઝ, તો એના અંતે પણ શું છે, ઈ આપેલો છે. યુઝ એટલે ઉપયોગ કરવો, તો એને શું થઈ જશે, યુઝડ. શું થઈ ગયું, યુઝડ. તો બીજો નિયમ કે જો ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય, ઈ અક્ષર આપેલો હોય, ઈ પ્રત્યય, તો માત્ર તમારે કયો પ્રત્યય લગાડવાનો છે, ડી પ્રત્યય. ત્રીજો નિયમ કે જો ક્રિયાપદના અંતે વ્યંજન આપેલો હોય, ક્રિયાપદના અંતે શું આપેલું હોય, વ્યંજન, ઈ વ્યંજનની આગળ એક સ્વર આપેલા હોય. ઈ સ્વર કેટલો હોવો જોઈએ, એક જ સ્વર હોવો જોઈએ. કોની આગળ, વ્યંજનની આગળ. આપણને ખબર છે કે સ્વર કયા કયા છે, એ, ઈ, આઈ, ઓ, યુ. તો એમાંથી કોઈ પણ એક સ્વર આપેલો હોય વ્યંજનની આગળ, તો ઈ વ્યંજનને બેવડાવો. જે છેલ્લો અક્ષર જે છે એ કયો હોય, ક્રિયાપદના અંતે જે અક્ષર આપેલો છે એ કયો હોય, વ્યંજન. વ્યંજનની આગળ શું આપેલું હોય, સ્વર, પણ એ સ્વર કેટલો હોવો જોઈએ, એક જ. તો એ જે છેલ્લો વ્યંજન છે એને તમારે શું કરવાનો, બેવડાવવાનો, એટલે કે 2 વખત લખવાનો, અને પછી તમારે શું લગાડવાનું, ઈડી પ્રત્યય. સમજાઈ ગયું કે ક્રિયાપદના અંતે શું આપેલું હોય, વ્યંજન, એ વ્યંજનની આગળ એક જ સ્વર આપેલો હોય તો જે છેલ્લો વ્યંજન છે એને કેટલી વાર લખવાનું, 2 વખત, અને પછી કયો પ્રત્યય લગાડવાનો, ઈડી પ્રત્યય. એક્ઝામ્પલ તરીકે સ્ટોપ, સ્ટોપ એટલે અટકાવવું. તો જુઓ એમાં છેલ્લો અક્ષર જે છે એ કયો આપેલો છે, અહીંયા પી, જે શું દર્શાવે છે, વ્યંજન. હવે એ વ્યંજનની આગળ તમને એ શું આપેલો છે, ઓ, તો એ શું છે, સ્વર. અને જુઓ ઓ છે એની આગળ પછી એક પણ સ્વર નથી, એટલે એક જ સ્વર છે એની આગળ એક જ સ્વર આપેલો છે. તો આપણે આ જે પી જે વ્યંજન છે ને કેટલી વાર લખશું, 2 વખત, અને પછી શું કરશું, ઈડી પ્રત્યય લગાડશું. એટલે પેલા એસ ટી ઓ, હવે પી છે ને આપણે કેટલી વાર લગાડવાનું છે, 2 વખત, એટલે 2 વખત. હવે છેલ્લે શું લગાડશું, ઈડી પ્રત્યય. તો સ્ટોપનું શું થઈ ગયું, સ્ટોપડ. અહીંયા તમારે પી કેટલી વાર લખવાનો, 2 વખત, કારણ કે એની આગળ એક સ્વર છે. બીજો નિયમ જોઈએ આપણે, ક્લેપ. બીજું એક્ઝામ્પલ ક્લેપ, તો CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. તો છેલ્લે તમને શું આપેલું છે, પી, જે શું છે, વ્યંજન, એની આગળ શું આપેલો છે, સ્વર એ, અને એની આગળ છે એલ અને સી, તો સ્વર એક જ છે, તો આપણે પીને કેટલી વાર લખશું, 2 વખત, અને છેલ્લે શું મૂકશું, ઈડી પ્રત્યય, એટલે પી કેટલી વાર લખવાનો, 2 વખત. ખાસ ધ્યાન રાખવાનું કે જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય, વ્યંજનની આગળ એક જ સ્વર આપેલો હોય તો તે વ્યંજનને 2 વખત લખવાનો, અને પછી કયો પ્રત્યય લગાડવાનો, ઈડી પ્રત્યય. તો ક્લેપનું શું થઈ ગયું, ક્લેપ્ડ. ચોથો નિયમ કે જો ક્રિયાપદના અંતે એલ આપેલો હોય, શું આપેલું હોય, એલ, તો ઈ જે છે ક્રિયાપદના અંતે એલ આપેલું હોય, હવે આપણે એને ભૂતકાળમાં ટ્રાન્સફર કરવું છે, તો આપણે ઈ જે એલ છે ને કેટલી વાર લખશું, 2 વખત લખશું. એલને 2 વખત લખવાનો, પછી ઈડી પ્રત્યય લગાડવાનો. અથવા એમ ન સમજાય તો જો ક્રિયાપદના અંતે એલ આપેલું હોય તો તમારે કયો પ્રત્યય મૂકવાનો, એલઈડી. એલઈડી પ્રત્યય મૂકી દેવાનો, એટલે એલ છે કેટલી વાર થઈ જશે, 2 વખત થઈ જશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા સ્પેલિંગ આપેલો છે, ટ્રાવેલ. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. તો જુઓ અહીંયા છેલ્લો અક્ષર કયો છે, એલ. તો આપણે આ એલ આપણે ભૂતકાળના રૂપમાં એને જ્યારે ટ્રાન્સફર કરીશું
ત્યારે એલ છે ને કેટલી વાર લખવાનો? 2 વખત લખવાનો. અને પછી શું મૂકવાનું? ઈડી પ્રત્યય. અને એમ ન કરો તો આપણે કયો પ્રત્યય મૂકી દેવાનો? એલઈડી. તો પણ એલ કેટલી વાર થઈ જશે? 2 વખત. તો ટ્રાવેલ, તો TRAVEL. તો ટ્રાવેલનો સ્પેલિંગ તો લખી નાખો. હવે કયો પ્રત્યય મૂકી દેવાનો? એલઈડી. એટલે જુઓ અહીંયા એલ છે કેટલી વાર થઈ ગયા? 2 વખત. ટ્રાવેલ્ડ. એ રીતે બીજું એક્ઝામ્પલ એક્સેલ. એક્સેલ એટલે ચડિયાતું હોવું. તો એના અંતે પણ શું આપેલું છે અહીંયા? એલ. તો એલને કેટલી વાર લખશું? 2 વખત. ડબલ એલ ઈડી. તો અહીંયા પણ કેટલા થઈ ગયા? ડબલ એલ. અથવા તમે એલઈડી પ્રત્યે પણ લગાડી શકો છો. 5મો નિયમ, જો ક્રિયાપદના અંતે વાય આપેલું હોય, ક્રિયાપદના અંતે શું આપેલું હોય? વાય. અને વાયની આગળ શું આપેલું હોય? વ્યંજન. જો ક્રિયાપદના અંતે વાય આપેલું હોય, વાયની આગળ વ્યંજન આપેલું હોય, તો વાયને કાઢીને તમારે કયો પ્રત્યય મૂકવાનો છે? આઈડી પ્રત્યય લગાડવાનો છે. જો ક્રિયાપદના અંતે વાય આપેલું હોય, વાયની આગળ છે શું આપેલું હોય? વ્યંજન. તો વાયને કાઢીને શું લગાડવાનું છે? આઈડી. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે ટ્રાય, TRY. ટ્રાય છે તો એમાં છેલ્લો અક્ષર શું છે? વાય. વાયની આગળ શું આપેલું છે? આર. તો આર છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે. તો આપણે જે વાય છે એની આગળ વ્યંજન આપેલું છે એટલે વાયને કાઢીને શું કરી નાખશું? આય. અને પછી કયો પ્રત્યય? ઈડી. તો ટ્રાયનું શું થઈ ગયું? ટ્રાઇડ. એ રીતે છે બીજું એક્ઝામ્પલ ક્રાય. તો ક્રાય એટલે શું થશે? રડવું. તો છેલ્લો અક્ષર કયો છે? વાય. તો વાયની આગળ શું છે? આર. જે શું દર્શાવે છે? વ્યંજન. તો અહીંયા પણ જે આર જે છે એ વ્યંજન છે. તો આપણે વાયને કાઢીને શું કરી નાખશું? આઈડી. તો ક્રાયનું શું થઈ ગયું? ક્રાઇડ. એ રીતે છઠ્ઠો નિયમ કે જો વાયની આગળ જો ક્રિયાપદના અંતે શું આપેલું હોય? વાય. વાયની આગળ શું આપેલું હોય? સ્વર. તો જે સ્વર આપેલો છે તો તમારે વાયને કાઢવાનો નથી. અને વાય પછી માત્ર શું મૂકી દેવાનું? ઈડી પ્રત્યય. એક્ઝામ્પલ તરીકે પ્લે. તો પ્લે એટલે શું થાય? રમવું. પ્લે એટલે રમવું. અને વાય આપેલું છે ક્રિયાપદના અંતે અને વાયની આગળ શું આપેલું છે? સ્વર. આપણને સ્વર ખબર છે કેટલા છે? 5. AEIOU. તો એમાંથી સ્વર આપેલો છે તો આપણે વાયને કાઢશું નહીં અને માત્ર શું મૂકી દઈશું? ઈડી પ્રત્યય. તો પ્લેનું શું થઈ જશે? પ્લેડ. એ રીતે છે સ્ટે. સ્ટે એટલે રોકાવું. તો એમાં પણ છેલ્લો અક્ષર કયો છે? વાય. એની આગળ શું છે? સ્વર એ. તો સ્ટેનું શું થઈ જશે? સ્ટેડ. હવે 7મો નિયમ છે કે જો અમુક ક્રિયાપદો છે એના રૂપ કેવા હોય છે? સરખા હોય છે. V1, V2, V3 ત્રણે કેવા હોય? સરખા હોય છે. એમાં જેવું જ V1 હોય એવું જ V2 હોય અને એવું જ V3 આપેલું હોય. એક્ઝામ્પલ તરીકે કટ. તો કટ એટલે શું થાય? કાપવું. તો એનું V2 પણ શું થશે? કટ. પુટ. PUT. પુટ એટલે મૂકવું. તો એનું V2 પણ શું થશે? પુટ. તો અમુક ક્રિયાપદો કેવા હોય? સરખા હોય. તો આ ખાસ તમારે આ નિયમો જે છે એ તમારે યાદ રાખવાના છે. હજી એક એવો પણ નિયમ છે કે અમુક ક્રિયાપદો કેવા હોય? અનિયમિત હોય. એટલે કે એનું V1 છે અને V2 છે એ બંને કેવા હોય? અલગ અલગ. ગો છે એ V1 છે, એનું V2 શું થાય? વેન્ટ. એ રીતે છે સે. SAY. સે એટલે કહેવું. એનું V2 શું થાય? સેડ. SAID. એ રીતે છે ડ્રાઈવ. DRIVE. ડ્રાઈવ એટલે ચલાવવું. તો એ V1 છે, એનું V2 શું થાય? DROVE. ડ્રોવ. તો આમાં આ V1 અને V2 કેવા છે? અનિયમિત છે, અલગ અલગ છે. એટલે અમુક ક્રિયાપદો છે કેવા હોય? અનિયમિત હોય. તો આ આપણે ઈડી પ્રત્યેના નિયમો તમારે ખાસ યાદ રાખવાના છે. જે ઈડી પ્રત્યેના નિયમો છે એ ક્રિયાપદના નિયમિત રૂપો છે અને જેમાં V1, V2, V3 એ અલગ અલગ હોય તો એને કેવા કહેવાય? અનિયમિત ક્રિયાપદના રૂપો. તો આ નિયમો તમારે ખાસ ધ્યાન રાખવાના છે. અને સાદા ભૂતકાળની અંદર હંમેશા ક્રિયાપદનું કેટલામું રૂપ વપરાશે? V2 અથવા ઈડી પ્રત્યેવાળું રૂપ. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું ખાલી જગ્યા. વિધાનની ખાલી જગ્યા જોશું. તો પહેલું છે આઈ ખાલી જગ્યા વેજીટેબલ્સ યસ્ટરડે. કાઉસમાં છે કટ. આ એટલે મે. ખાલી જગ્યા વેજીટેબલ્સ શાકભાજી. યસ્ટરડે એટલે ગઈકાલે. કાઉસમાં છે કટ એટલે કાપવું. તો અહીંયા તમને આપેલું છે યસ્ટરડે, જે કયો કાળ ઇન્ડિકેટ કરે છે? સાદું ભૂતકાળ. તો આપણને જે પણ કાઉસમાં આપેલું હોય એનું V2 લેવાનું એટલે કે ભૂતકાળનું રૂપ લેવાનું. જો ઈડી પ્રત્યે લાગતું હોય તો ઈડી પ્રત્યે લગાડવાનો. તો અહીંયા છે કટ. CUT. તો આપણને ખબર છે કટ છે કટ. એનું ભૂતકાળ પણ શું થાય? એટલે કે એનું V2 પણ શું થાય? કટ જ થાય. આપણે નિયમમાં આગળ જોયું હતું
કે જો ક્રિયાપદ કેવા હોય છે, અમુક સરખા હોય છે કે કટ છે એનું શું થશે કટ, તો અહીંયા શું લઈશું આપણે કટનું કટ, સીયુટીનું સીયુટી કે મેં ગઈકાલે શાકભાજીઓ કાપ્યા. બીજું ધ પોસ્ટમેન ખાલી જગ્યા મી અ લેટર યસ્ટરડે કાઉસમાં છે ગીવ, પોસ્ટમેને ટપાલીએ ખાલી જગ્યા મી એટલે મને, અ લેટર એટલે પત્ર, યસ્ટરડે એટલે ગઈકાલે, ગીવ એટલે આપવું. તો યસ્ટરડે છે એટલે ગઈકાલે સાદો ભૂતકાળ દર્શાવે છે, તો આ વાક્ય સાદા ભૂતકાળનું છે, તો ગીવનું ભૂતકાળ શું થાય ગેવ, V1 ગીવ એનું V2 શું થાય ગેવ, GAVE. આપણને ખબર છે કે અમુક ક્રિયાપદો કેવા હોય અનિયમિત હોય, એનું V1 અલગ હોય V2 પણ અલગ હોય, એટલે કે એને ઈડી પ્રત્યે ન પણ લાગતો હોય છતાં એનું V2 કેવું હોય અલગ, તો અહીંયા ગીવનું શું થઈ જશે ગેવ, GAVE કે ટપાલીએ ગઈકાલે મને પત્ર આપ્યો. ત્રીજું છે મિસ્ટર મુનશી ખાલી જગ્યા અવર ક્લાસ ટીચર લાસ્ટ વીક કાઉસમાં છે બીકમ, મિસ્ટર મુનશી શ્રીમાન મુનશી ખાલી જગ્યા અવર ક્લાસ ટીચર અમારા ક્લાસ ટીચર લાસ્ટ વીક ગયા અઠવાડિયે, બીકમ એટલે બનવું. તો લાસ્ટ વીક છે, આજે તમને લાસ્ટ વીક આપેલું છે, લાસ્ટ વીક એ શું દર્શાવે છે સાદો ભૂતકાળ, તો બીકમ છે બીકમ એનું ભૂતકાળ શું થાય બીકેમ, બીકમ બીકેમ બીકમ, તો V2 શું થશે બીકેમ કે મિસ્ટર મુનશી ગયા અઠવાડિયે અમારા ક્લાસ ટીચર બન્યા. ચોથું માય અંકલ ખાલી જગ્યા હિઝ ઓલ્ડ સ્કૂટર લાસ્ટ મંથ કાઉસમાં છે સેલ, માય અંકલ મારા કાકાએ ખાલી જગ્યા હિઝ ઓલ્ડ સ્કૂટર તેનું જૂનું સ્કૂટર છે તે લાસ્ટ મંથ ગયા અઠવાડિયે સેલ એટલે વેચવું. તો અહીંયા તમને ઓલ્ડ ચોક શબ્દ કયો આપેલો છે લાસ્ટ મંથ, જો અહીંયા આપેલું હતું યસ્ટરડે, અહીંયા પણ શું આપેલું હતું યસ્ટરડે, અહીંયા આપેલું હતું લાસ્ટ વીક, અહીંયા આપેલું છે લાસ્ટ મંથ, એટલે કે સાદું ભૂતકાળ દર્શાવે છે. તો સેલ છે, સેલનું ભૂતકાળ શું થાય સોલ્ડ, SOLD કે મારા કાકાએ ગયા મહિને તેનું જૂનું સ્કૂટર છે એ વેચી નાખ્યું. પાંચમું માય ફ્રેન્ડ ખાલી જગ્યા ઇન 2001 કાઉસમાં છે ડાઈ, માય ફ્રેન્ડ મારો મિત્ર ઇન 2001, આ ઇન 2001 છે કયો કાળ દર્શાવે છે સાદું ભૂતકાળ, અત્યારે 2020 ચાલે છે તો 2001 છે એ ભૂતકાળ દર્શાવે છે આપણા માટે. હવે અહીંયા ક્રિયાપદનું રૂપ કયું આપેલું છે ડીઆઈ, ડાઈ, પણ આપણને ખબર છે કે જો ક્રિયાપદના અંતે શું આપેલું હોય ઈ આપેલું હોય તો માત્ર આપણે શું લગાડવાનું ડી પ્રત્યે. આપણે અહીંયા જોયું કે જો ઈ પ્રત્યે આપેલું હોય ક્રિયાપદના અંતે તો માત્ર શું લગાડવાનો ડી પ્રત્યે, તો અહીંયા ડાઈનું શું થઈ જશે ડાઈડ. મારો મિત્ર છે એ 2001માં મૃત્યુ પામ્યો. છઠ્ઠું શી ખાલી જગ્યા હર રૂમ યસ્ટરડે કાઉસમાં છે ક્લીન, શી એટલે તેણીએ ખાલી જગ્યા હર રૂમ તેનો રૂમ, યસ્ટરડે એટલે ગઈકાલે, ક્લીન એટલે સાફ કરવું. તો યસ્ટરડે શું દર્શાવે છે સાદો ભૂતકાળ, તો ક્લીન છે ક્લીન એનું ભૂતકાળનું રૂપ શું થશે ક્લીન્ડ, ઈડી પ્રત્યે લાગશે. કે જો સામાન્ય રીતે ક્રિયાપદને શું લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે ઈડી વાળું, ઈડી પ્રત્યે લગાડવાથી, તો અહીંયા ક્લીનનું શું થશે ક્લીન્ડ. સાતમું વી ખાલી જગ્યા ચેસ લાસ્ટ વીક કાઉસમાં છે પ્લે, વી એટલે અમે, ખાલી જગ્યા ચેસ એટલે ચેસ, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, પ્લે એટલે રમવું. તો લાસ્ટ વીક છે કયો કાળ દર્શાવે છે સાદો ભૂતકાળ. હવે અહીંયા આપેલું છે પ્લે, PLAY, તો અહીંયા જે છેલ્લો અક્ષર કયો આપેલો છે વાય આપેલો છે, વાયની આગળ શું છે એ એટલે કે સ્વર. તો આપણને ખબર છે કે જો ક્રિયાપદના અંતે વાય આપેલો હોય, વાયની આગળ સ્વર હોય તો વાય પછી શું મૂકવાનો ઈડી પ્રત્યે, વાયને કાઢવાનો નહીં, એટલે પ્લેનું શું થઈ જશે પ્લેડ. વી પ્લેડ ચેસ લાસ્ટ વીક, અમે ગયા અઠવાડિયે ચેસ રમ્યા હતા. તો આ જે સાદા ભૂતકાળની કઈ ખાલી જગ્યા છે વિધાની ખાલી જગ્યા. ખાસ ધ્યાન રાખવાનું સાદા ભૂતકાળની અંદર હંમેશા V2 વપરાશે અથવા ઈડીવાળું રૂપ વપરાશે. સૌપ્રથમ તમારે આ નિયમો જે છે એ પાકા કરી નાખવાના છે, અને જે અનિયમિત ક્રિયાપદો છે V1 V2 V3 એ તમારે પાકા કરવા પડશે. જો તમને V1 V2 V3 આવડતા હશે તો તમને આ કાળ જે છે એ સમજવામાં ઇઝી પડશે. જો તમને V1 V2 V3 નહીં આવડતા હોય તો તમને કાલની અંદર કંઈ જ ખબર પડશે નહીં. તો સૌથી મહત્ત્વની વાત છે કે V1 V2 V3 પાકા કરવાના છે તો જ તમને કાલની અંદર ખબર પડશે. થેન્ક યુ.